પેરિસ ઓલિમ્પિકમાં જેવલિનમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો તો હોકીમાં ભારતે જીત્યો બ્રોન્ઝ મેડલ. વડાપ્રધાને વિજેતાઓને પાઠવ્યા અભિનંદન. વર્ષ 2023-24માં અમદાવાદના પર્યટન સ્થળોની મુલાકાત 2.26 કરોડ લોકોએ લીધી. કાંકરિયા, સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ, સાયન્સ સિટી, અડાલજની વાવ છે હોટ ફેવરિટ સ્થળો. આજથી મોરબીમાં શરૂ થઈ કોંગ્રેસની ન્યાય યાત્રા. 300 કિલોમીટર લાંબી હશે યાત્રા. 23 તારીખે ગાંધીનગરમાં થશે સમાપન. 10 ઓગસ્ટના રોજ રાજકોટથી રાજ્ય સરકાર કાઢશે તિરંગા યાત્રા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા ઉપસ્થિત રહેશે. પૂજા ખેડકર પ્રકરણ બાદ દેશના તમામ રાજ્યોમાં વિકલાંગતા ધરાવતા અધિકારીઓની ખરાઈ કરવામાં આવશે. ગુજરાતમાં 5 આઈએએસે દર્શાવ્યું છે વિકલાંગતા પ્રમાણપત્ર. જર્મનીમાં ફસાયેલી જૈન દીકરી અરીહા શાહને ભારત લાવવા સંસદમાં ગુંજ્યો મુદ્દો. રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો મુદ્દો. શિવસેનાના નેતા નરેશ ગણપતે પણ કરી સરકારને રજૂઆત.